ગોગા મહારાજની જય. તો પ્રથમ પેલા કોને સમરીએ અને કોના નામ લીએ. તો પેલા સમરીએ પ્રથમ પેલા સમરો એ ગણપતિ ભગવાન રો. બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રણે દેવો જગતની રક્ષા કરે રો. સમરીએ એ આપણી કુળની માતાને રો. બનાસકાંઠાના એ વડગામ તાલુકાનો ભાટવા કરી કોમ છે. ભાટવાસમાં બારોટોની વસ્તી છે એ થોડા ઠાકોરો છે નાનકડું ગોમડું છે ઓભળો ને રો. સમયે જોતા સ્ટેજ નો રાજ ચાલતો હતો અને ભગવાન શ્રી દરબાર આ સ્ટેજ ના રાજા હતા રો. આ બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકો અને વડગામ તાલુકાનો માનપુર ભાટવાસ કરીને ગામ છે. અને આ ગામમાં
બારોટોની વસ્તી છે, થોડા ઠાકોરો છે, નાનકડું ગામડું છે અને આ ગામડું આ ભાટવાસ આ સ્ટેટનું ગામ કહેવાય છે. તે ભવાનસિંહ દરબાર આ સ્ટેટના રાજા હતા. પછી બાવળિયા આ ભાટવાસ ગામમાં હીરાજી ફલાજી કરી એક દરબારોટ ભલે દેવી ભલે ને એમના પત્ની હે મુખોબા ઘરકામ કરશે. હીરાજી બારોટ પૈસે ટકે અને જમીન જાગીરે ખૂબ સુખી હતા. એક સમય એવો આવ્યો કે હીરાજીના મનમાં જાત્રા જવાનો વિચાર આવ્યો. પણ આ જમીન જાગીરી અને ભાગ્યા કોના ભરોસે મૂકવા એ વિચાર કરવામાં આવ્યો. અને મુગોબાએ કીધું કે આપણ જાત્રાએ તો જઈએ પણ આ ખેતરમાં આહાર સંભાળ કોણ રાખશે? પાવળિયા વગાડ હીરા બાપો ભાટવાસમાં ખૂબ સુખી હતા. પૈસે ટકે ખૂબ સુખી હતા. અને એમને એક વખત એવો વિચાર આવ્યો કે આપણે જાત્રાએ જવું છે. જાત્રાએ જવું છે પણ આ ઘરની હાળ સંભાળ કોણ રાખે અને કના ભરોહે મૂકવું? આપણા ભાગ્યા છે, ભાગ્યોને કોણ ટાઈમસર ખવડાવે? એવો વિચાર આવ્યો. પછી મુગોબાએ કીધું કે આપણે ઓના બદલે કોઈ વિચાર કરવો પડે, બંદોબસ્ત કરવો પડે, પછી આપણે જવાનું. મુગોબાએ કીધું કે આપણે બોલાવી લો ને, અમે ઘણા દિવસ થયા છે તે અહીંયા આવ્યો નથી. આપણો બોન બધું સંભાળશે. એટલે હીરાભાઈએ વિચાર કર્યો કે લાઈને બોલને લેવા જવું. હીરાભાઈએ બોલને સોના જાશે એટલા હીરા ભાત લેવા જા. ભાવળિયા આજ મુગોબાએ કીધું કે બુનને બોલાવો અને ઘણા દિવસ થઈ ગયા છું અમે તે ઓય રહે અને આ બધું કોમ સંભાળશે. એટલે હીરાભાઈએ વિચાર કર્યો કે લાય તાણે આ બુનને લેવા હું જઉં. હીરાભાઈ બુનને શેખ મહેસાણા હોય વેલા એટલા હીરાભા ત્યાં લેવા જવા. હું હીરાભા એમની બુનને લઈને ઘેર આયા અને બુનને બધું ઘરનું જમીનનું આ કોમ બી જાત્રા જવા નીકળી ગયા. પાવળિયા વગાડ રે.
સંભળવા મોડ્યો ઘરમાં કઈ વસ્તુ ચોપડી છે એ આવું ને આ બધું સંભાળવા મોડ્યો ઘરમાં જોતા જોતા એક દિવસ ગઢામાં પડેલા દાગીના જોયા ને દાગીના જોઈ મને થયો કે ભાઈને ઘણું છે લાઈને થોડું લઈ જાઉં ભાઈ ભલે જી ભલે આપો વિચાર કર્યો મારા ભાઈને ઘણી મિલકત છે ઘણી જાગીરી છે કદાચ હું થોડું લઈ જોય તો મારા ભાઈને ખૂટશે ને કોઈને ખબર પડશે ને આવો એ વિચાર કર્યો પાવળિયા બજાર હીરાજી જાત્રા કરીને આયા એટલે મને કીધું કે ઘણા દાડોથી હું છું હવે તમે આયા છો તો મને મારા ઘેર મૂકવા આવો ને પાવળિયા હીરાજીએ બુને મિલવા ઘેર જા મુચીને પાછા આયા ને પોતાના કોમે લાજી જા હીરાજી દરબાર મુઘોબા એ જાત્રા કરવા જો જાત્રાનો સમય પૂરો થયો ઘેર આયા પછી આ બુને કીધું કે ભાઈ હું ઘણા દાડોથી હોય છું તમે જાત્રા કરીને આવ્યો સુખ શાંતિ તો હવે મને મૂકવા આવો એટલે એ રો બાપો હા બુનને તો મૂકવા જાય મૂકી અને સુખ શાંતિ ઘેર આવીને એમના ધંધા પાણીએ કોમો લાગ્યા હું કરતો ઘણો સમય વીતી જો હીરાબાના તો પ્રસંગ આયો એટલે મુઘોબાએ દાગીના લેવા ગઢું ખોલ્યું પણ દાગીના મળ્યા ને મુઘોબાએ હીરાબાને વાત કરી પાવળિયા વગાડ ગઢામાં દાગીના નહીં અને આખું ઘર જોઈ લીધું પણ ચોય દાગીના મળ્યા નહીં એટલે હીરાભાઈએ જોતા સ્ટેજમાં ફરિયાદ નોંધાઈ એટલે ભવાનજીએ આખું સ્ટેજ ગોતી વળાયું પણ ચોય દાગીના મળ્યા નહીં કરતો થોડા દાડા વીતી ગયા
દાગીના મળ્યા નહીં એટલે હું બાજુના ગોમો મુકેશ્વર કરી ગોમ છે મુકેશ્વર મો ભાઈ કરેલા કોનાજી ઠાકોર ને બોલાયા પાવળિયા વગાડો વગાડો ઓમ કરતા કરતા થોડા દાડા વીતી ગયા પણ આ દાગીનોની આ હીરોબાન મોમાં વિચાર કરવા માંડ્યો કે આપણા દાગીના જ્યાં છો તો ભાટવાસની બાજુમાં મુકેશ્વર કરીને ગોમ છે હા ગોમમાં એક એમને ભાઈ કરેલા કોનોજી ઠાકોર રહેતા અને એમને બોલાયા અને વાત કરી પંચવાળો સ્વભાવાળો કોનાજીએ હીરાભાને એમ કીધું ભાઈ અરે રે તમારા દાગીના ચોરિયાળે જાઓ તો આપણે બાજુમાં ધનાલીના એ શિવાળોની વિહત માતા જબરી પાવળિયા વગાડો ભાઈએ વિહત માતાના મંદિર જવાનું નક્કી કર્યું ભલે દેવી ભલે અને માથે સળગતી સગડી લીધી બાપો સળગતી સગડી લઈને ચાલતા થયા ચાલતો ચાલતો ધનાલી ગોમ પાસે આયા ધનાલી ગામના શિવમાં એક ગાયો નો વાડો આવ્યો આ વાડામાં શવો સકરો કરીને બેર બારી ઉભાયા તા એટલે આર બારીએ આ હીરાબાના માથે સળગતી સગડી માથે જોઈ એટલે પૂછ્યું ભાઈ આ સળગતી સગડી તમે ચમ ઉપાડી છે પાવળિયા હીરાભાઈએ બધી વાત કરી અને બોલ્યા કે કોઈ જબરી માતા હોય તો મારી ચોરી પાછી વાળે તો હું સગડી ઉપાડીને આવ્યો છું પાવળિયા વગાડો ને પછી આ શકરાઈ અને આ રબારીએ કીધું હીરા બાપાને કે ભાઈ ચમ તમારા સગડી ઉપાડી નાખવું પડ્યું એટલે હીરા બાપાએ કીધું કે ભાઈ મારા ઘેર ચોરી થઈ પછી મને વિચાર આવ્યો કે શિવાળાની માતા જબરી છે વિહત તે આ વિહતના પારા સગડી માથે ઉપાડીને જવું અને માતાને કગરું અને મારી ચોરી કોઈ કરીને પાછી વળત એટલે પેલી ચેહર માતા આપણા શિવાળોની ચેહર માતા જાતો જાત કોનો કોણ હશે આ પેલા શકરાને માતા ધૂણવાઈ ચેહર કે ભાઈ સગડી તારી ભવતાર અને આજ હું ચેહર માતા ચોરી પાછી વાળવા જઉં છું એવું કીધું પાવળિયા વગર
કરતો કરતો આયો ભાત એવું કે છે જો ચોરી પાછી વાળે તો હું તો થાય કરો એવું કીધું હર વેણ આલ્યો ભલે દેવી ભલે તાણે તમે સગડી ઉપાડીને આયા છો તો હે હું ચોરી વાળવા જઉં છું બાપો પણ ચોરી નો કરનાર કોઈ પારકું નથી તમારા ઘરની વ્યક્તિ છે તમારી કુમાસી છે મહેસાણા જિલ્લામાં હું ચોરી વાળવા જઉં છું માતાનો વતન પડ્યો અને વિહતના મોમથી ગયા પણ પેલા શકરાના કોડાની માતા કેહર કોને કોણ હોપડી જઈ અને શકરાના કોડે કેહર માતા ધૂણવાઈ એટલે કેહર કીધું એ હાથ બારો હું આજ શિવાળવાની માતા છું અને આજ જો કદાચ આ સગડી ઉપાડીને આવ્યો છે તો હું આ ચોરી પાસે વાળવા જાઉં છું પણ ચોર કોઈ બહારનો ખોળો તો નથી પણ ચોર તમારા ઘરનો છે ને તમારી કુવાસી ચોરી કરી છે ત્યાં હું વાળવા જાઉં છું ભલે દેવી ભલે આજે હેડતો હેડતો બુનું ઘર ખોલી કાઢ્યું અરે રે હીરા બાપાના કુવાસીના ઘેર ચહેર જઈશે યાદ દુખાલવાનું ચાલુ કર્યું અરે રે યા કુવાસીને હાથ છોકરા હતા માતા દુખવાળ્યો દુખ હાલવાનું ચાલુ કર્યો એક એક કરતો આજ છોકરા ભોય ગાજા પાવળિયા વગાડ માતા દુખ જાણવાનું ચાલુ કર્યું આ બાઈને હાથ છોકરા હતા હાથ છોકરા એક પછી એક મરી જા પછી ઘરધણીઓને વિચાર આવ્યો કે આપણા ઘેર કોક દેવનું દુઃખ હોવું જોવે તાણે ડાયા ભોળા ભુવા ભેળા કર્યા ભેળા કરીને પંચાત ખાયે આ દેવની પંચાયતમાં આજ ભુવો એવું કીધું કબૂર તમારા એ પિયોરની માતા બોલે છે બોલો ને વગાડો વગાડો
પેલા જોહાતીએ રસ્તો બતાયો કે તમે તમારા પિયોર જઈને કગરી પડજો. બાપુ જો હાચો બોલશો તો જ આ દુઃખનું નિવારણ થશે. ભલે દેવી ભલે. તો તમે જે ગુનો કર્યો હોય એ હાથું બોલી જાજો જરૂર. એ આ માતા તમને દુઃખ આલશે ને પાવળિયા વગાડો લે. ત્યાં દુઃખા માતા હાલવા માંડી એટલે ભુવા ભેળા કર્યા. ભેળા કરી અને જોહ નખાયો. જોતો જોતો આજ ભાટવા ગામની માતા બનવાની. તે હા બુનને યાદ આવ્યું કે ભૂલ તો મેં કરેલી જ છે, મેં ખોટું તો કર્યું છે. હવે મારે સાચું બોલ્યા સિવાય છૂટકો નથી. તાણે પેલા લીધેલા તે ચોરેલા દાગીના લઈ અને આ બાઈ ભાટવાય. બોલો ચેહર માત કી જય, બોલો ચામુંડા માત કી જય, બોલો ગોગા મહારાજની જય. તો પ્રથમ પેલા કોને સમા